ભાજપના એક મહિલા કોર્પોરેટરના પતિ અને કેનેડામાં અભ્યાસ કરતી તેમની પુત્રીને નિશાન બનાવી ગંભીર ધમકીઓ આપવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી રહસ્યમય અને ધમકીભર્યા મેસેજ મળી રહ્યા હતા. આ મેસેજમાં ખૂબ જ ચાલાકીપૂર્વક અને ગંભીર રીતે ધમકી આપવામાં આવી હતી. મેસેજમાં લખાયું હતું કે તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, તેને ખૂબ ખૂબ અભિનંદન. શહેરમાં કોઈની સાથે ખોટું ના કરતા, નહીં તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું થવા દેશે. કોઈનું કરેલું કોઈના બાળ બચ્ચાએ ભોગવવું ના પડે તેનું ધ્યાન રાખજો. આ મેસેજ બાદ પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મહિલા કોર્પોરેટરના પતિએ આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ વર્કઆઉટ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જે નંબર ઉપરથી મેસેજ આવ્યા હતા તે એક ડમી નંબર હતો. પ્રાથમિક તપાસમાં આ નંબર એક સામાન્ય મજૂર વર્ગના માણસના નામે હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં ખબર પડી કે આ નંબરનો વાસ્તવિક ઉપયોગ કોઈ મજૂર નહીં પણ શહેરનો એક બિલ્ડર કરી રહ્યો હતો. આ ગુનામાં જેની સંડોવણી બહાર આવી છે તે આરોપીનું નામ મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈ છે. સુરતના વરિયાવી બજાર હોડી બંગલો વિસ્તારમાં રહેતો અશફાક વ્યવસાય કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છે અને તેણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અશફાક અને ફરિયાદી પક્ષ એકબીજાને અગાઉથી ઓળખે છે. જૂની કોઈ અદાવત કે વ્યવસાયિક હિતોના કારણે આ ધમકી આપવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી બિલ્ડર મોહમ્મદ અશફાકને નોટિસ પાઠવી તેની ધરપકડની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડર દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા હોવાના પુરાવા મળી ચૂક્યા છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કેનેડામાં કોર્પોરેટરની દીકરી ઉપર જે 3 હુમલા થયા હતા તેમાં આ બિલ્ડર કે કોઈ તેના સાથીદારનો હાથ છે કે નહીં. શું આરોપીએ વિદેશમાં પણ કોઈ સ્થાનિક ગુંડાઓને સોંપવારી આપી હતી કે નહીં. એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્યા નંબરથી ગંદુ ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતા અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો. એમની પૂછપરછ કરતા ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર અને એના માટે પછી દીકરીની પરત ગુજરાત બોલાવી દીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ એ જોવા ઉપર ભાગી છે.